હાઇડ્રોજનની શોધ કોણે કરી? તો આપણને ખબર છે મિત્રો, હાઇડ્રોજન એ સૌથી હલકામાં હલકું તત્વ છે અને એની શોધ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનની શોધ કરી. મિત્રો પાણીની અંદર H2O એમાં હાઇડ્રોજન તત્વ રહેલું છે મિત્રો. એની શોધ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરી, જે ખૂબ જ દહનશીલ છે મિત્રો. વાયુમંડળમાં સૌથી વધુ માત્રામાં કયો વાયુ હોય છે? મિત્રો આપણને ખબર છે કે વાયુમંડળમાં ઘણા બધા વાયુઓ રહેલા છે, જેમ કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે. પણ એમાં સૌથી વધુ માત્રામાં હાઇડ્રોજન હોય તો એ નાઇટ્રોજન છે. કેટલા ટકા છે મિત્રો? 78% નાઇટ્રોજન વાયુમંડળમાં એટલે કે હવામાં રહેલો છે. ડીએનએ નું પૂરું નામ શું છે? તો ડીએનએ નું પૂરું નામ મિત્રો આપણને વિજ્ઞાનમાં ખબર છે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ ડીએનએ નું પૂરું નામ છે. ડીએનએ મિત્રો શાના માટે જવાબદાર છે? તો વારસાગત લક્ષણ માટે, એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એટલે કે પિતૃઓના લક્ષણ ઉતરી આવે છે તેના માટે મુખ્યત્વે જવાબદાર હોય તો ડીએનએ છે, કે જે વારસાગત લક્ષણોનું વહન કરવાનું ખાસ કામ કરતું હોય છે. ત્યારબાદ મિત્રો શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગ દ્વારા થાય છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે અને આ પ્રશ્ન સાચો છે કે ખોટો કોમેન્ટમાં લખ્યા પછી આપણને ખ્યાલ આવશે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક